હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રમાં પદ્ધતિઓ અને તેના જનક વિશે માહિતી મેળવીશું. આ તમને એક ગુણની અંદર પૂછાઈ શકે અને જે તમે મોટા પ્રશ્નો લખો તેમાં પણ તમારે પદ્ધતિઓના પ્રશ્ન પૂછાય તો તમે તેમાં પણ તેના જનક વિશે લખી શકો. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો. આમાં તમને બધી પદ્ધતિઓના જનક વિશે માહિતી મળશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલી પદ્ધતિ છે મોન્ટેસરી પદ્ધતિ. તો મોન્ટેસરી પદ્ધતિના જનક છે મારિયા મોન્ટેસરી. તેના પછી છે કિન્ડરગાર્ટન પદ્ધતિ. તો તેના જનક છે ફ્રેડરિક વિલ્હેમ ઓગસ્ટ ફ્રોબેલ. ફ્રેડરિક વિલ્હેમ ઓગસ્ટ ફ્રોબેલ. આ નામ તમે 5 થી 6 વાર લખજો એટલે તમને આવડી જશે. અને અથવા તો બી તમને યાદ ન રહે છેલ્લે તો તમને ફ્રોબેલ તો યાદ રહેવું જ જોઈએ. તેના પછી રમતગમત પદ્ધતિના જનક છે જ્હોન અને હેનરી કુક. જ્હોન અને હેનરી કુક. ક્રિયા દ્વારા શિક્ષણ એટલે કે લર્નિંગ બાય ડુઈંગ એના જનક છે જ્હોન ડુઈ અથવા પેસ્ટોલોજી. તમે કોઈ પણ એક નામ લખી શકો. તેના પછી છે પ્રોજેક્ટ પદ્ધતિ. તો પ્રોજેક્ટ પદ્ધતિના જનક છે જ્હોન ડુઈ. સંશોધનાત્મક પદ્ધતિ. તો તેના જનક છે જેરોમ બ્રુનેર. જેરોમ બ્રુનેર. પ્રશ્ન જવાબ પદ્ધતિ અથવા પ્રશ્નોત્તરી પદ્ધતિ. તો તેના જનક છે સુક્રાત. સુક્રાતી પદ્ધતિ પણ આને કહેવાય છે. કથન પદ્ધતિ. તો કથન પદ્ધતિના જનક છે પ્લેટો. આગમન નિગમન પદ્ધતિ. તો એના જનક છે એરિસ્ટોટલ અથવા અરસ્તુ. એરિસ્ટોટલ અથવા અરસ્તુ. અવલોકન પદ્ધતિ. અવલોકન પદ્ધતિના જનક છે આલ્બર્ટ બાંદુરા. વૈજ્ઞાનિક પદ્ધતિ. વૈજ્ઞાનિક પદ્ધતિના જનક છે ગુડવાર અને સ્કેટસ. ગુડવાર તથા સ્કેટસ. વિજ્ઞાનવાળાને ખાસ આ યાદ રાખવાનું નામ કે વૈજ્ઞાનિક પદ્ધતિના જનક તો ગુડવાર તથા સ્કેટસ. માઇક્રો ટીચિંગ. મોસ્ટ આઈએમપી પદ્ધતિ માઇક્રો ટીચિંગ. તો તેના જવાબ છે ડ્વાઇટ એલન અને રોબર્ટ બુશ. ડ્વાઇટ એલન અને રોબર્ટ બુશ. મૂલ્યાંકન પદ્ધતિ. તો મૂલ્યાંકન પદ્ધતિના જનક છે ડૉક્ટર જે એમ રાઇસ. ડૉક્ટર જે એમ રાઇસ. ડ્રેકાળી પદ્ધતિ. ડ્રેકાળી શિક્ષણ પદ્ધતિના જનક છે ડ્રેકાળી. અને સંવાદ પદ્ધતિ. તો સંવાદ પદ્ધતિના જનક છે પ્લેટો. મિત્રો તમે યાદ રાખજો સંવાદ પદ્ધતિ. તો સંવાદ પદ્ધતિના પ્લેટો છે. જ્યારે પ્રશ્નોત્તરી પદ્ધતિ તો એના જનક છે સુક્રાત. સૌ હોય તો તમારે પ યાદ રાખવાનો. તેના પછી છે રૈખિક અભિક્રમિત પદ્ધતિ. તેના જનક છે BF સ્કિનર. સૈન્ય પદ્ધતિ. તો તેના જનક છે બોઝ તથા બ્લૂમફિલ્ડ. બોઝ તથા બ્લૂમફિલ્ડ. પ્રશાખા અભિક્રમિત પદ્ધતિ. પ્રશાખા અભિક્રમિત પદ્ધતિ. તેના જનક છે નોર્મન કાઉડર. નોર્મન કાઉડર. વાદ વિવાદ પદ્ધતિ. તો વાદ વિવાદ પદ્ધતિના જનક છે સોક્રેટિસ. સોક્રેટિસ. તેના પછી છે નિદર્શન પદ્ધતિ. તો નિદર્શન પદ્ધતિના જનક છે હર્બર્ટ સ્પેન્સર. સમવાય પદ્ધતિ અથવા બુનિયાદી પદ્ધતિ. તો તેના જનક છે ગાંધીજી. પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિ. તો તેના જનક છે હર્બર્ટસન. હર્બર્ટસન. અને હ્યુરિસ્ટિક પદ્ધતિ. તો તેના જનક છે હેનરી એડવર્ડ આર્મસ્ટ્રોંગ. હ્યુરિસ્ટિક એટલે કે આર્મસ્ટ્રોંગ. તેના પછી તર્ક પદ્ધતિ. તો તર્ક પદ્ધતિના જનક છે હેગલ. અને ઇન્દ્રિયોનું શિક્ષણ તેના જનક છે પેસ્ટોલોજી. મિત્રો આજે તર્ક પદ્ધતિ છે એને યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું. અને જે આજે નિદર્શન પદ્ધતિ છે એને યાદ રાખવા માટે તમારે હની યાદ રાખવાનું કે નિગમન એટલે હર્બર્ટ સ્પેન્સર. જ્યારે તર્ક પદ્ધતિ એટલે કે હેગલ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો.